હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો પહેલા તો બધાને નવ વર્ષ શરૂઆત થયું, બધાને નવા વર્ષમાં હવે સ્કૂલો શરૂ થશે। તે બદલ દરેક વિદ્યાર્થીઓ નવા વર્ષમાં બહુ સારો એવો અભ્યાસ કરે અને ખૂબ જ પ્રગતિ કરે એ બધા હાર્દિક શુભકામનાઓ। અને હવે નવા વર્ષ નિમિત્તે આપણે પણ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ YouTube ના માધ્યમથી। નવી શરૂઆત આપણે અત્યાર સુધી અસાઇનમેન્ટ સોલ્યુશન ના વિડીયો હતા, 10મા ના આવતા હતા, 9મા ના આવતા હતા, એ વિડીયો તો આવશે જ। તે સિવાય નવી શરૂઆત આપણે નવા વર્ષમાં ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનની શરૂઆત કરીશું। ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન માં પ્રકરણ 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ની શરૂઆત કરીશું। તમે બધાને ખાસ જણાવવાનું બેટા, તમે YouTube ની આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આગળ જે પણ નવા વિડીયો આવે એ બધા જ વિડીયો તમને મળતા રહે। હા, બીજી એક ખાસ વાત કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ડોક્ટરની ફિલ્ડમાં જવા માંગતા હોય તો બેટા એના માટે બધાને જ ખબર છે કે બે એક્ઝામ મુખ્ય છે, એક JEE ની એક્ઝામ અને NEET ની એક્ઝામ। JEE ની એક્ઝામ કે જે વિદ્યાર્થીને એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ જવું છે, અને NEET ની એક્ઝામ કે જે વિદ્યાર્થીને ડોક્ટરમાં જવું છે। તો આ બંને એક્ઝામની પ્રિપેરેશન ધોરણ 9 થી જ સ્ટાર્ટ થતી હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે 9 અને 10મા ધોરણમાં હોય ત્યારે આના વિશે ખ્યાલ નથી હોતો, અને ઘણા બધા વિદ્યાર્થીઓ 11 સાયન્સ તેની પ્રિપેરેશન કરતા હોય તો એ JEE અને NEET ની બધી જ સંપૂર્ણ તૈયારી આપણે ટોપિક વાઇઝ જોડે જ કરતા જઈશું, બરાબર? એટલે જેથી તમને ખ્યાલ રહે કે રેગ્યુલર સિલેબસમાં શું આવશે અને JEE માં શું આવશે। ઓકે, ચલો શરૂઆત કરીએ। પાઠનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ। એક મિનિટ હું અહીંયા લખી દઉં એટલે તમને જરા સમજાવી શકું। રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના। આ ધોરણ 11 નું સૌથી પહેલું ચેપ્ટર છે। હવે બેટા એક વસ્તુ સમજો કે અહીંયા તમને શું કીધું, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના। તો આ શબ્દ થોડો મનથી વિચારો તમારા મન કે પાઠનું નામ જ એવું છે, કારણ કે અત્યાર સુધી તમે ફિઝિક્સ બી ભણતા હતા, કેમિસ્ટ્રી બી ભણતા હતા, બાયોલોજી બી ભણતા હતા, પણ બધું એક જ બુકની અંદર। બુકનું નામ શું હતું? વિજ્ઞાન અને ટેકનોલોજી। વિષય પણ કયો કહેવાય? વિજ્ઞાન અને ટેકનોલોજી। જ્યારે હવે તમને ત્રણે ત્રણ વિષય કેવા થઈ ગયા? સેપરેટ થઈ ગયા, બરાબર? તો રસાયણ વિજ્ઞાન, તો પહેલા તો રસાયણ વિજ્ઞાન શું છે એ પહેલા આપણે સમજીએ। તો રસાયણ વિજ્ઞાન એ તમે માની લો કે પહેલાના સમયમાં, પ્રાચીન સમયની અંદર કે જ્યારે મેડિકલ ક્ષેત્રે આટલી બધી પ્રગતિ નથી થઈ ત્યારે તો જે તમે જો ઋષિ મુનિઓ હતા, મોટા મોટા મહાત્માઓ થઈ ગયા, પછી વેદો હતા, એ બધા શેનો ઉપયોગ કરતા હતા? તો કે કોઈ પણ વ્યક્તિને વાગ્યું હોય કે કોઈ ઘા પડ્યો હોય તો ઔષધિઓનો ઉપયોગ કરતા હતા। તો એ જે ઔષધિ બનાવતા હતા એ શેમાંથી બનાવતા હતા? તો વનસ્પતિમાંથી, ઝાડપાનમાંથી, ફૂલોમાંથી, બરાબર? મતલબ વનસ્પતિમાંથી। તો એ એક પ્રકારનું શું છે? રસાયણ જ છે। તો એનો અર્થ શું થયો કે આજથી હજારો વર્ષો પહેલા પ્રકૃતિ એટલે કે વનસ્પતિઓ, જંગલો અને માનવને જોડતું જે વિજ્ઞાન છે એનું નામ શું અપાયું? રસાયણ વિજ્ઞાન। ખ્યાલ આવ્યો? અને આપણે આ પાઠની અંદર શું ભણવાનું? તો પાયાની સંકલ્પના। પાયાની સંકલ્પનાનો અર્થ એવો થાય કે એવા ટોપિક્સ, એવા કન્સેપ્ટ, એવા કોન્સેપ્ટ કે જે તમે સંપૂર્ણ રસાયણ વિજ્ઞાન ભણશો એ દરમિયાન તમને પાઠમાં જોવા મળશે, એનો ઉપયોગ આવશે। આ પાયો નાખ્યો, પાયો મતલબ શરૂઆત કરી। અત્યાર સુધી તમે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર ભણ્યા જ છો, નથી ભણ્યા એવું નથી। પરમાણુનું બંધારણ, પરમાણુનું અને અણુઓ, આ બધા ચેપ્ટર તમે આગળના ધોરણમાં ભણી ગયા, પણ હા, એ વખતે તમને રસાયણ વિજ્ઞાનના પાયાની મતલબ રસાયણ વિજ્ઞાન એક્ઝેક્ટલી શું છે એની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી, બરાબર? ચલો હવે વિચારો કે રસાયણ વિજ્ઞાન એક જ પ્રકારનું વિજ્ઞાન છે? તો ના। જો આજે તમે વિચારો કે કોઈ પણ જગ્યાએ કોઈ બિલ્ડિંગને કલર થતો હોય
તો એ પ્રકારનું શું કહેવાય? રસાયણ કહેવાય. બરાબર. પછી તમે જે તમારી ગાડી હોય કે વ્હીકલ હોય એમાં તમે જે પેટ્રોલ કે ડીઝલ ભરાવો એ પણ એક પ્રકારનું શું કહેવાય? રસાયણ કહેવાય. તો એનો અર્થ શું થયો કે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ જુદા જુદા ક્ષેત્રમાં ખૂબ જ અલગ અલગ રીતે થાય. ધારો કે વિચારો કે દવાઓમાં, મેડિકલ ક્ષેત્રે, રંગકામ ક્ષેત્રે, તો આ બધી જ જગ્યાએ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થયો, પણ ઉપયોગ કેવો થયો? અલગ અલગ થયો. બરાબર. તો રસાયણ વિજ્ઞાન કેટલા પ્રકારનું છે? જસ્ટ ફોર આપણે એક્ઝામ્પલ લખીએ. પહેલું કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. પછી ત્રીજું રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન. પછી ચોથું પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. હવે અહીંયા સમજો કેટલા પ્રકાર મેં અહીંયા લખ્યા? 4 પ્રકાર લખ્યા. બરાબર. પણ એવું જરૂરી નહીં કે આ 4 જ પૂરતું સીમિત હોય. રસાયણ વિજ્ઞાનના આગળ પણ અન્ય ઘણા બધા પ્રકારો છે. બીજી વસ્તુ, રસાયણ વિજ્ઞાન એ કોઈ ચોક્કસ તત્વોથી સીમિત નથી. તમે જુઓ કે કોઈ 40 તત્વો, કોઈ 50 તત્વો, કે ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, કાર્બન હોય, હિલિયમ હોય, લિથિયમ હોય, બેરિલિયમ હોય, બોરોન હોય, તો આ બધા તત્વો પૂરતું સીમિત નથી. સમજો મારી વાત. રસાયણ વિજ્ઞાન ઇઝ લાઈક દરિયો, એક દરિયો છે. મતલબ ઘણા બધા તત્વો એવા છે કે જે હજી સુધી આપણને મળ્યા નથી અથવા આપણે એની શોધ કરી શક્યા નથી. ખ્યાલ આવ્યો? તો એનો અર્થ શું થયો કે રસાયણ વિજ્ઞાન એ કોઈ અમુક ચોક્કસ પ્રકારના તત્વો કે ચોક્કસ તત્વો સુધી સીમિત નથી. રસાયણ વિજ્ઞાનમાં ઘણા બધા લાખો અસંખ્ય તત્વો કેવા છે? જોડાયેલા છે અથવા છે જેને આપણે જાણ નથી. બરાબર. ચલો હવે આપણે થોડા ચોપડી પ્રમાણે પાઠની અંદર એન્ટર થઈએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એક ભૂલ બહુ મોટી કરતા હોય. તમે એમ કહેશો શું સર અમે શું ભૂલ કરી? એક ભૂલ કે જે પ્રસ્તાવના નથી વાંચતા, પ્રસ્તાવના નથી તૈયાર કરતા. આગળના ધોરણની અંદર આપણે ગુજરાતી વિષય હોય અને ગુજરાતી વિષયમાં આપણે લેખકનો પરિચય આપ્યો હોય તો આપણે કેવો આમ ધારી વાંચીએ. કેમ? કે લેખકના જ્યારે પ્રશ્નો પૂછાય તો તમને આવડે. તો એ જ રીતે આપણે બેટા પ્રસ્તાવના પણ જોઈશું, ઉદાહરણ પણ જોઈશું, વ્યાખ્યાઓ પણ જોઈશું, બધું જ જોઈશું. એટલે પ્રસ્તાવના પણ વાંચો. બરાબર. ચલો શરૂઆત કરીએ પાઠની. મેડિકલ ક્ષેત્રે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ઘણો બધો વધતો ગયો છે. તેમાં કેન્સરની સારવારમાં 2 મુખ્ય દવાઓ, કેન્સરની સારવારમાં બે મુખ્ય દવાઓ વપરાય છે. કઈ 2 મુખ્ય દવાઓ વપરાય છે? તો એક સિસ્પ્લેટિન અને બીજી ટેક્સોલ. સિસ્પ્લેટિન આપણે સ્ટ્રક્ચર દોરીએ, PT NH3 Cl અને Cl એનું બંધારણ છે. બરાબર. ચલો આ સિવાય આપણને શું ફાયદો થયો? તો તમે જુઓ કે આપણે બધા જ રેફ્રિજરેટર, AC બધું જ યુઝ કરીએ છીએ. બધા જ ઇલેક્ટ્રિક ડિવાઇસ છે જેનાથી આપણે ઠંડક મળે અથવા આપણો કોઈ ખોરાક સચવાઈ રહે, ફ્રીજ આ તે વોટેવર. તો આ બધું જે તમે ઉપયોગ કરો એની અંદર પહેલાના સમયમાં જે ગેસ આવતો હતો એ ગેસ હતો CFC, જેનું નામ હતું ક્લોરોફ્લોરોકાર્બન. શું નામ હતું? ક્લોરોફ્લોરોકાર્બન. હવે સમજો કે ક્લોરોફ્લોરોકાર્બન આ ગેસ, તો અત્યારે કયો ગેસ આવતો છે? તમને વિચાર આવવો જોઈએ. મેં શું કીધું? પહેલાના જમાનામાં અથવા આજથી ઘણા સમય પહેલા. કેમ કે ક્લોરોફ્લોરોકાર્બન એટલા માટે નથી વપરાતો
કે એ આપણા જે આપણી અર્થ છે એ અર્થ ઉપર જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે છે એનાથી રક્ષણ આપતું જે કયું વાયુનું પડ છે, ઓઝોન વાયુનું પડ છે O3, જેને નુકસાન કરે છે. એક ક્લોરોફ્લોરોકાર્બન પરમાણુ 10 લાખ ઓક્સિજનના પરમાણુને તોડે. એટલે તમે વિચાર કરો કે કેટલું બધું નુકસાન થાય. જ્યારે તમે એસી યુઝ કરો તમારા ઘરે તો CFC એ ક્યાં આવે? વાતાવરણમાં. અને વાતાવરણમાં રહેલા ઓક્સિજનને શું કરે? નુકસાન પહોંચાડે. અને ઓઝોન વાયુમાં જે ગાબડું પડ્યું એ CFC ના કારણે. ખ્યાલ આવ્યો? તો એના લીધે શું થયું કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ શું કર્યો? બંધ કર્યો. અને એના જગ્યાએ અત્યારે HFC 134A, એનું નામ છે હાઇડ્રોફ્લોરોકાર્બન, અને એનું IUPAC નામ થાય 1112 ટેટ્રા ફ્લોરો ઇથેન. ખ્યાલ આવ્યો? અને આપણે સ્ટ્રક્ચર દોરીએ તો ઇથેન એટલે 2 કાર્બન, 111 ટેટ્રા ફ્લોરો એટલે FFF, પછી 2 પર F, 2 ઉપર H. અત્યારે આ વાયુનો ઉપયોગ થાય છે. કેમ કે આ વાયુથી વાતાવરણને કોઈ નુકસાન થતું નથી. તમે જુઓ કે અત્યારે પ્રદૂષણથી બચવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થવા માંડ્યો, પછી CNG ગાડીઓનો વધારે યુઝ થવા માંડ્યો. કેમ કે જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી. તો આ બધું કોને આધારે? રસાયણ વિજ્ઞાનને આધારે. બરાબર? અને અહીંયા સમજો કે HFC નો ઉપયોગ કર્યો હાઇડ્રોફ્લોરોકાર્બનનો, તેનાથી શું થયું કે વાતાવરણની અંદર જે રહેલો ઓક્સિજન હતો એને નુકસાન થતું નથી. તો હવે વાતાવરણને નુકસાન ના કરે, આપણા પર્યાવરણને નુકસાન ના કરે, એટલે એને કયું કહેવાય? પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, ગ્રીન કેમિસ્ટ્રી. બરાબર? ખ્યાલ આવી ગયો બેટા? આ છે પ્રસ્તાવના. હવે આગળ આવશે દ્રવ્યનો સ્વભાવ, તત્વ સંયોજન, મિશ્રણ, ઘન, પ્રવાહી, વાયુ, ભૌતિક અવસ્થા, રાસાયણિક અવસ્થા. બરાબર? એ બધું આપણે આવતા વિડિયો લેક્ચરમાં સમજીશું. બરાબર? ઓકે, થેન્ક યુ.